Hello friends, I am Sabir Pathan working as a maths faculty at Mahdi School, ભાવનગર. આજથી આપણે 11th સાયન્સનો સિલેબસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો 11th સાયન્સ સ્ટાર્ટ કરતાં પહેલાં ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન હશે કે સર સાયન્સમાં એ ગ્રુપ રાખવું કે બી ગ્રુપ રાખવું. મારું તો મેથ્સ વીક છે તો મારે તો બી ગ્રુપ રખાય, અથવા મારું મેથ્સ સ્ટ્રોંગ છે તો મારે એ ગ્રુપ રખાય. જો હું એ ગ્રુપ ચૂઝ કરું તો આગળ મારે કેવા કેવા ટાઈપની કોમ્પિટિટિવ એક્ઝામ આપવી પડે, એનો સિલેબસ કેવો હોય, અને આગળ જતાં મારી કેરિયર કયા કયા ફિલ્ડમાં બની શકે. તો આજના લેક્ચરમાં પહેલાં આપણે એ જ ડિસ્કસ કરીશું કે જો તમે એ ગ્રુપ રાખશો તો એ ગ્રુપમાં હું તમને એની ડિટેલમાં માહિતી આપીશ કે કેવા કેવા ટાઈપની સ્ટેટ લેવલની એક્ઝામ આવશે, કેવા કેવા ટાઈપની નેશનલ લેવલની એક્ઝામ આવશે, સ્ટેટ લેવલની એક્ઝામ આપવાથી કઈ કઈ કોલેજીસમાં તમને એડમિશન મળશે, અને જો તમે નેશનલ લેવલની એક્ઝામ આપો તો કઈ કઈ કોલેજમાં એડમિશન તમને મળશે. અને સપોઝ તમારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવી જ નથી, જસ્ટ તમારે 11-12 સાયન્સમાં એ ગ્રુપ રાખીને જસ્ટ બોર્ડ જ કમ્પ્લીટ કરવું છે, તો બોર્ડ કમ્પ્લીટ કરીને પણ તમે કયા કયા ફિલ્ડમાં કેરિયર બનાવી શકો. પછી સપોઝ ઘણાને એવું હોય કે હું તો ગર્લ્સ છું, તો ગર્લ્સને તો બી ગ્રુપ વધારે ગમતું હોય કે નહીં, ગર્લ્સ માટે બી ગ્રુપ સારું, તો ગર્લ્સ માટે પણ એ ગ્રુપમાં કેવી કેવી ઓપોર્ચ્યુનિટી છે એની પણ આપણે ડિસ્કસ કરીશું. ઠીક છે, તો આજના લેક્ચરમાં હું તમને એ ગ્રુપ વિશે ડિટેલમાં માહિતી આપવાનો છું. ઓકે, તો ચાલો તે માહિતી આપણે એક પછી એક જોઈએ. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો તમે સાયન્સ સ્ટ્રીમ એટલે કે વિજ્ઞાન પ્રવાહ રાખવાનું નક્કી કરી નાખ્યું છે, બરાબર છે. તો હવે વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ સ્ટ્રીમ તમે રાખી લીધું તો ત્યાં પાછા ટુ વેઝ આવે છે. ધેર આર ટુ વેઝ, એટલે કે કાં તો તમે એ ગ્રુપ રાખો અથવા બી ગ્રુપ રાખો. જો તમે એ ગ્રુપ રાખશો તો તમારે 3 મેઇન સબ્જેક્ટ ભણવાના આવશે. એ છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ મેથ્સ. ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન, એન્ડ મેથ્સ એટલે ગણિત. અને જો તમે બી ગ્રુપ રાખશો તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ભણવાનું આવશે. એટલે કે એ ગ્રુપ અને બી ગ્રુપમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી તો કોમન છે, બટ એ ગ્રુપમાં મેથ્સ આવશે અને બી ગ્રુપમાં બાયોલોજી આવશે. જ્યારે ઇંગ્લિશ છે, કોમ્પ્યુટર છે અને સંસ્કૃત છે એ તો તમારે ભણવાના આવશે, બરાબર છે. કોમ્પ્યુટર અને સંસ્કૃત છે એ ઓપ્શનલ સબ્જેક્ટ છે, એ બંનેમાંથી કોઈ પણ એક જ ચૂઝ કરવાનું હોય છે. જ્યારે ઇંગ્લિશ છે એ કમ્પલસરી બંને ગ્રુપને ભણવાનું આવે છે. ઓકે, હવે જો તમે એ ગ્રુપ રાખશો તો તમારી કેરિયર છે એ ટેકનિકલ ફિલ્ડમાં બનશે. ટેકનિકલ ફિલ્ડ મીન્સ એન્જિનિયરિંગ ફિલ્ડ. અને જો તમે બી ગ્રુપ રાખીને આગળ વધશો તો તમારી જે કેરિયર છે એ મેડિકલ ફિલ્ડમાં બનશે. ઓકે, તો હવે ઘણાને અહીંયા ક્વેશ્ચન થાય કે સર એ ગ્રુપમાં તો મેથ્સ આવે છે અને 10th સુધી મારું મેથ્સ તો બહુ વીક હતું, અને સાયન્સમાં તો મેથ્સ બહુ હાઈ લેવલનું આવે છે, બરાબર છે. તો ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે જે મેથ્સના ડરથી બી ગ્રુપ રાખી લે છે. બટ એમને હું વાકેફ કરી દઉં કે મિત્રો, તમે એ ગ્રુપ રાખો કે બી ગ્રુપ રાખો, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આ બંને સબ્જેક્ટ છે એ બંને ગ્રુપમાં આવવાના છે. અને ફિઝિક્સ છે મિત્રો એ તો 60 to 70% છે એ સમ જ છે, એટલે કે દાખલાઓ જ છે. તો જો તમારું મેથ્સ વીક હોય ને તો પહેલાં તો તમારે સાયન્સ રાખવાનો ઈરાદો જ કરવો અઘરો છે, બરાબર છે. એટલે પહેલાં તમારું મેથ્સ છે એ થોડું સારું હોવું જોઈએ. પાવરફુલ નથી કહેતો કે હું તમને એમ નથી કહેતો કે ભાઈ 10thમાં છે તમારે મેથ્સમાં 90 અપ, 80 અપ કે 75 અપ માર્ક્સ આવવા જોઈએ તો જ તમે સાયન્સ રાખી શકો, બરાબર છે. હું એવું નથી કહેતો, બટ તમારું મેથ્સ છે એ બેઝિક લેવલનું સારું હોવું જોઈએ. ઓકે, એવા ઘણા કિસ્સાઓ છે કે 10thમાં જેના મેથ્સમાં 50 કે 60 માર્ક્સ આવ્યા હોય અને સાયન્સમાં એ લોકો એ ગ્રુપ રાખીને અથવા બી ગ્રુપ રાખીને ખૂબ જ મહેનત કરીને એ લોકો બહુ સારા પર્સન્ટેજ અચીવ કરે છે, બરાબર છે. ટૂંકમાં મારો કહેવાનો હેતુ એમ છે કે તમે મેથ્સની ડરથી બી ગ્રુપ તો ભૂલથી નહીં રાખતા. ઓકે, તમારું મેથ્સ તો સારું હોવું જ જોઈએ જો તમે વિજ્ઞાન પ્રવાહ રાખવા માંગતા હો. ઓકે, કેમ કે સાયન્સ છે બેટા, એને તમે એમ કમ્પેર કરી શકો કે આમ કહેવાય ને કે ટીપે ટીપે સરોવર ભરાય. તો આ 2 years છે એ તમારે
ધીરે ધીરે રોજની રોજ મહેનત કરવાની હોય. જેટલું સ્કૂલમાં રોજ ચાલે એટલું જ ઘરે જઈને તમે રોજ વર્ક કરી નાખો તો આફ્ટર 2 years એટલે કે 2 વર્ષ પછી તમારું રિઝલ્ટ તમે ખુદ જ જોઈને અચંબામાં મુકાઈ જશો કે 10thમાં તમારું રિઝલ્ટ ક્યાં હતું અને 12thમાં રિઝલ્ટ તમારું ક્યાં છે. અને બીજું એ કે 10thમાં જેવું પણ રિઝલ્ટ આવે એ રિઝલ્ટને આધારે પણ કોઈ પણ પ્રવાહ નક્કી કરતા નહીં. બરાબર છે. ઘણા એવા હશે કે નહીં 10thમાં તો અમારું નબળું રિઝલ્ટ આવ્યું છે તો મારે સાયન્સ સ્ટ્રીમ રખાય નહીં. એવું જરાય નથી. વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સની ભણાવવાની મેથડ અલગ હોય છે, ત્યાં ટીચરો પણ અલગ હોય છે અને ત્યાં ફોલોઅપ પણ વધારે પડતું લેવાતું હોય છે. ફૂલ ડે સ્કૂલ હોય છે, તમે થોડા ઘણા મેચ્યોર હોવ છો. બરાબર છે. તો રોજની રોજ જો તમે મહેનત કરો તો 10th કરતાં પણ 11th-12th સાયન્સમાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. ઓકે. તો પહેલાં તો એવું જરાય નથી કે જો તમારું મેથ્સ વીક હોય તો એ ગ્રુપ ન રખાય. ઓકે. તમારું મેથ્સ છે એ બેઝિક લેવલનું સારું હોય તો પણ તમે એ ગ્રુપમાં સારી એવી કારકિર્દી બનાવી શકો છો. અને જનરલી એવું કહેવાય છે કે એ ગ્રુપ અને બી ગ્રુપમાંથી એ ગ્રુપમાં કેરિયર બનાવવાના ખૂબ જ ઓપ્શન છે. ઓકે. જો તમે શ્યોર હોવ કે નહીં હું બી ગ્રુપ રાખીને MBBS બની શકું છું, ઓકે, નીટ છે હું ક્રેક કરી શકું છું, બરાબર છે, તો યસ તમે બી ગ્રુપ રાખો. ભલે તમારું મેથ્સ સ્ટ્રોંગ હોય, ઓકે, બટ તમે પેશનેટ હોવા જોઈએ એના પ્રત્યે કે નહીં હું MBBS છે હું ક્રેક કરી શકીશ. હું MBBS માટેની જે નીટ એક્ઝામ આવે છે એ હું ક્રેક કરી શકીશ. નહીતર જો તમે થોડા ઘણા પર ડાઉટમાં હોવ, બરાબર છે, તો તમે બી ગ્રુપ રાખીને ચિંતા અનુભવશો આગળ જઈને. ઓકે. તો ચાલો હવે આજે તમને હું એ ગ્રુપની ડિટેલમાં માહિતી આપીશ. બરાબર છે. તો પહેલાં તો એ ગ્રુપમાં તમને સબ્જેક્ટ ખબર પડી ગઈ કે ભાઈ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ આ તમારા મેરિટના સબ્જેક્ટ કહેવાય. એટલે કે જો તમારે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હોય તો આ 3 જે સબ્જેક્ટ છે એના માર્ક્સ જ ધ્યાનમાં લેવામાં આવશે. ઓકે. ચાલો આગળ વધીએ. તો હવે જો તમે એ ગ્રુપ રાખો તો હવે જો તમે સાયન્સ સ્ટ્રીમ રાખશો ને ફ્રેન્ડ તો બોર્ડની સાથે સાથે ઘણી અલગ અલગ પ્રકારની તમારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવી પડશે. જેમ કે જો તમે એ ગ્રુપ રાખો તો JEE છે, ગુજસેટ છે, બી ગ્રુપ રાખો તો નીટ છે, બરાબર છે. આ બધી અલગ અલગ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ કહેવાય કે જે તમારે આપવી પડે બોર્ડની સાથે સાથે. બોર્ડ તો આપવું જ પડે તો સાથે સાથે તમારે કોમ્પિટિટિવ એક્ઝામ પણ આપવી પડે. તો પહેલાં આપણે ડિસ્કસ કરીએ કે કોમ્પિટિટિવ એક્ઝામ ફોર એ ગ્રુપ એટલે કે જો તમે એ ગ્રુપ રાખો તો એમાં કઈ કઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપવી પડે. તો બેટા ધેર આર 2 ટાઈપ્સ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ ફોર એ ગ્રુપ, સ્ટેટ લેવલ એક્ઝામ એન્ડ નેશનલ લેવલ એક્ઝામ. એટલે કે તમે સ્ટેટ લેવલની પણ એક્ઝામ છે અહીં અને એક નેશનલ લેવલની પણ એક્ઝામ છે, બરાબર છે. તો હવે સ્ટેટ લેવલ એક્ઝામ અને નેશનલ લેવલ એક્ઝામનું આપણે ડિટેલમાં એનાલિસિસ કરીએ. તો જો તમે સ્ટેટ લેવલની એક્ઝામમાં કઈ કઈ એક્ઝામ આવે છે તો કે એક જ એક્ઝામ આવે છે અને એ એક્ઝામનું નામ છે ગુજસેટ અથવા તમે એને ગુજકેટ પણ કહી શકો છો. એનું ફૂલ ફોર્મ છે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. ઓકે. હવે આ ગુજકેટ આપવાથી ફાયદો શું થાય? તો મિત્રો જો તમારે ગુજરાતમાં જ રહીને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હોય અથવા ગુજરાતની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે એન્જિનિયરિંગ કોલેજો ચાલે છે અથવા ગુજરાત સ્ટેટમાં જે પ્રાઇવેટ કોલેજો છે, બરાબર છે, જો તમારે એમાં એડમિશન લેવું હોય તો તમે આ ગુજકેટ નામની એક્ઝામ આપીને તે કોલેજોમાં એડમિશન મેળવી શકો છો. ઓકે. એટલે આ ગુજકેટ એક્ઝામથી તમે ક્યાં ક્યાં એડમિશન મેળવી શકો? તો આપણા ગુજરાત સ્ટેટની કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં અને આપણા ગુજરાત સ્ટેટની કોઈ પણ પ્રાઇવેટ કોલેજમાં તમે ગુજકેટ આપવાથી એડમિશન મેળવી શકો છો. ઓકે. એડમિશન કઈ રીતે મળશે? તો કે એડમિશન છે એ મેરિટના બેઝ ઉપર મળશે. અને તમારું મેરિટ છે એ કઈ રીતે બનશે? તો મેરિટ છે ને ભાઈ, એ મેરિટ છે એ તમારું જે બોર્ડના તમે જેટલા માર્ક્સ મેળવો, બોર્ડમાં જે તમે જેટલા પર્સન્ટેજ મેળવો, અને બોર્ડમાં પણ કયા સબ્જેક્ટ ગણવાના છે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ મેથ્સ. તો આ 3 સબ્જેક્ટના જે તમારા ટોટલ પર્સન્ટેજ થશે
તેના 60% અને ગુજકેટમાં જેટલા માર્ક્સ લાવો એના 40%, અને આ બેનું એડિશન થઈને એટલે કે સરવાળો થઈને તમારું 100%નું મેરિટ બનશે. અને આ મેરિટને આધારે તમને ગુજરાત સ્ટેટમાં એટલે કે ગુજરાત રાજ્યની કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં આ મેરિટને આધારે એડમિશન મળશે. ઓકે, ફરીથી રિપીટ કરું તો 60% બોર્ડના અને 40% ગુજકેટના. ઓકે, આ બેનું એડિશન થઈને તમને તમારું મેરિટ બનશે અને આ મેરિટને આધારે તમને તમારું એડમિશન મળશે. ઓકે, હવે તમને ક્વેશ્ચન થાય કે સર આ જે ગુજકેટ છે એનો સિલેબસ શું આવશે? તો મિત્રો સિલેબસ છે ને એ ઓનલી 12thનો આવશે. એટલે કે જે 12thના જે તમારા 3 સબ્જેક્ટ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, જે તમે 12thમાં ભણશો એના આધારે જ તે ગુજકેટમાં ક્વેશ્ચન હોય છે. અને ગુજકેટની પેટર્ન હોય છે ને એ ટોટલ 120 માર્ક્સ હોય છે. અને 120 માર્ક્સમાં 40 માર્ક્સના મેથ્સના MCQ હોય છે, 40 માર્ક્સના ફિઝિક્સના MCQ હોય છે અને 40 માર્ક્સના કેમેસ્ટ્રીના MCQ હોય છે. દરેક સબ્જેક્ટના 40 MCQ હોય છે અને દરેક જે MCQ છે, દરેક ક્વેશ્ચન છે એ 1 માર્ક્સ ધરાવે છે. એનું વેઇટેજ 1 માર્ક્સનું છે. અને યાદ રાખો આ ગુજકેટમાં નેગેટિવ માર્કિંગ છે અને નેગેટિવ માર્કિંગ છે એ 0.25 છે, એટલે કે 25% છે. ઇટ મીન્સ કે જો તમે એક ક્વેશ્ચન રોંગ ટીક મારો એટલે કે ખોટો કરો તો એક ક્વેશ્ચન જો ખોટો કર્યો છે એના તો તમારા માર્ક્સ જાય જ તે, બટ વધારાના 0.25 માર્ક્સ પણ ચાલ્યા જશે. ઓકે, એટલે ગુજકેટમાં નેગેટિવ સિસ્ટમ છે. ઓકે, તો આઈ હોપ તમને આજે સ્ટેટ લેવલની એક્ઝામ જે ગુજકેટ છે એની ઇન્ફોર્મેશન તમને સમજમાં આવી ગઈ હશે. ઓકે, ચાલો હવે આપણે ડિસ્કસ કરીએ કે સર નેશનલ લેવલની જે એક્ઝામ છે એમાં કઈ કઈ એક્ઝામ આવે અને એ એક્ઝામ આપવાથી કઈ કઈ કોલેજોમાં એડમિશન મળે. બરાબર છે, તો ચાલો આપણે એ જોઈ લઈએ. તો નેશનલ લેવલની એક્ઝામ છે એ જનરલી મોસ્ટ પોપ્યુલર તો 2 છે. બીજી પણ ઘણી બધી નેશનલ લેવલની એક્ઝામ છે જે આપણે આની પછીની સ્લાઇડમાં જોઈશું. તો જે મોસ્ટ પોપ્યુલર એક્ઝામ છે એ કઈ કઈ એક્ઝામ છે? તો કે એક છે JEE મેઇન અને બીજી છે JEE એડવાન્સ. ઓકે, હવે નેશનલ લેવલની એક્ઝામનો મતલબ તમને ખબર પડી ગઈ હશે કે આ એક્ઝામમાં ઇન્ડિયાના બધા સ્ટુડન્ટ સાથે તમારી કોમ્પિટિશન થશે. એટલે આ કોમ્પિટિશન છે એ ઇન્ડિયા લેવલે થશે. જ્યારે આની પહેલાંની આપણે એક્ઝામ ડિસ્કસ કરી હતી સ્ટેટ લેવલ એક્ઝામ એટલે કે ગુજસેટ, તો એમાં તમારી કોમ્પિટિશન છે એ ગુજરાત રાજ્યના જેટલા સ્ટુડન્ટ હશે તેની સાથે જ થશે. ઓકે, તો ચાલો, એટલે કે 2 એક્ઝામ છે, એક છે JEE મેઇન અને બીજી છે JEE એડવાન્સ. હવે JEE નો મતલબ શું થાય? તો કે JEE ને તમે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ પણ કહી શકો છો. ઓકે, અને JEE મેન્સ આપવાથી અથવા એમાં મેરિટમાં આવવાથી તમને NIT અને IIIT એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન મળશે. NIT શું છે? તો કે NIT એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને આ IIIT શું છે? 3 વાર I અને T છે એ, તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ઓકે, તો જો તમારે NIT અથવા IIIT એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન મેળવવું હોય તો એના માટે તમારે JEE મેઇન ક્રેક કરવી પડશે. ઓકે, અને જો તમે JEE એડવાન્સ ક્રેક કરો તો તમને ઇન્ડિયાની મોસ્ટ પ્રેસ્ટિજિયસ કોલેજ એટલે કે IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મળશે. ઓકે, JEE એડવાન્સ ક્રેક કરવા માટે પહેલાં JEE મેન્સમાં તમારું મેરિટ બનવું જોઈએ અને JEE મેન્સમાં જેનું મેરિટ બનશે એને જ તે JEE એડવાન્સ દેવામાં એ લોકો JEE એડવાન્સ આપી શકશે. ઓકે, ડાયરેક્ટ કોઈ JEE એડવાન્સના અલગ ફોર્મ ભરાતા નથી. JEE મેન્સમાં એ લોકો જે કટ ઓફ નક્કી કરે એ કટ ઓફ જો તમે ક્લિયર કરશો તો તમે આપોઆપ JEE એડવાન્સ આપવા માટે એલિજિબલ થઈ જશો. બટ યાદ રાખો NIT અને IIITમાં એડમિશન લેવું હોય તો JEE મેઇન ના જ માર્ક ગણાય. પછી ભલે તમે JEE એડવાન્સમાં ટોપ કર્યું હોય બટ તમને NIT અને IIITમાં એડમિશન મળશે નહીં. જ્યારે
આઈઆઈટીમાં તમારે એડમિશન લેવું હોય તો ઓનલી JEE એડવાન્સના જ માર્ક્સ ગણાશે. પછી ભલે તમારે JEE મેન્સ જસ્ટ તમે કટ ઓફથી જ ક્લિયર કર્યું હોય, બટ JEE એડવાન્સમાં તમે બહુ સારા માર્ક્સ લઈ આવશો તો તમને આઈઆઈટીમાં એડમિશન મળી શકશે. ઓકે, આ NIT, IIIT અને IITનું આપણે ડિટેલમાં આની પછીની જે નેક્સ્ટ સ્લાઇડ છે એમાં આપણે ડિટેલમાં એની ઇન્ફોર્મેશન લેશું. બટ અત્યારે તમારે શું જોવાનું છે તો કેટલું જ જોવાનું છે કે JEE મેઇન અને JEE એડવાન્સ એ નેશનલ લેવલની એક્ઝામ છે. એટલે કે આમાં તમારા આખા ઇન્ડિયાના જેટલા પણ સ્ટુડન્ટ છે એની સાથે કોમ્પિટિશન થશે અને JEE મેઇનથી તમને NIT અને IIIT એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન મળશે, જ્યારે JEE એડવાન્સથી તમને IITમાં એડમિશન મળશે. ઓકે, હવે તમને ક્વેશ્ચન થાય કે સર આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, આનો સિલેબસ શું હશે? તો કે આનો સિલેબસ હશે ને એ 11th એન્ડ 12th બોથ, એટલે કે આખું તમે 2 વર્ષમાં જેટલું પણ ભણશો એ આખો એ સિલેબસ છે, બરાબર છે. એટલે આ એક્ઝામમાં 11thનું પણ પૂછાય છે અને 12thનું પણ પૂછાય છે અને ફરીથી 3 સબ્જેક્ટનો જ મેન હોય છે વેઇટેજ: ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સ. ઓકે, JEE મેન્સ છે ને ટોટલ માર્ક્સ એના 360 હોય છે, જ્યારે JEE એડવાન્સના પણ 360ની આજુબાજુ હોય છે, કેમ કે JEE એડવાન્સનો પેપરના માર્કિંગ છે એ હર વખતે અલગ અલગ હોય છે. ઘણીવાર 365 હોય છે, તો ઘણીવાર 360 પણ હોય છે, ઘણીવાર 370 પણ હોય છે. એના પેપર જ્યારે બહાર આવે ત્યારે જ એકચ્યુઅલમાં કેટલા માર્ક્સનું છે એ ખબર પડે. જ્યારે JEE મેનનું તો ફિક્સ હોય છે. ઓકે, 360 માર્ક્સ. બટ હમણાં આ જે 360 માર્ક્સ હતો એ 2019 સુધી હતું, બટ લેટેસ્ટમાં જે JEE મેન છે એની પણ ટોટલ માર્ક્સ ચેન્જ થઈ ગયા છે. હવે જે ટોટલ માર્ક્સ છે એના 300 છે અને દરેક જે મેઇન 3 સબ્જેક્ટ છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ એના 25 MCQ હોય છે અને એક MCQના 4 માર્ક્સ હોય છે. કેટલા? 4 માર્ક્સ. એટલે કે એક સબ્જેક્ટના 25 MCQ હોય તો ટોટલ એના કેટલા માર્ક્સ થયા? 100 માર્ક્સ થયા. એવા 3 સબ્જેક્ટ એટલે ટોટલ કેટલા થઈ ગયા? 300 થઈ ગયા. ઓકે, આનું ડિટેલમાં કઈ રીતે હોય છે એ આપણે જ્યારે એકચ્યુઅલમાં મળશું ત્યારે ડિટેલમાં એની માહિતી મેળવશું. ઓકે, ચાલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. હવે નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ તો એ છે NIT. NITનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ઓલ ઓવર ઇન્ડિયામાં ટોટલ આની 31 કોલેજીસ છે. ઓકે, અને સદનસીબે આપણા ગુજરાત પાસે પણ એક NIT છે અને એક NIT ક્યાં લોકેટ છે? ધેર આર વન NIT ઇન ગુજરાત લોકેટેડ એટ સુરત કોલ્ડ SVNIT. એટલે કે સુરતમાં જે NIT છે એને એ લોકો શું નામ આપેલું છે? SVNIT, સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ને ઓબ્વિયસ છે, આપણે આની પહેલાં ડિસ્કસ કર્યું કે NITમાં એડમિશન લેવું હોય તો તમારે JEE મેન્સ ક્રેક કરવી પડે. યાદ રાખો ફ્રેન્ડ, આ NIT છે, IIIT છે, IIT છે, આ બધી ઇન્ડિયાની પ્રિસ્ટિજિયસ કોલેજો કહેવાય કે જેમાં તમે જો એડમિશન મેળવી લ્યો તો તમારું કેરિયર છે એ સેફ થઈ જાય અને તમારું કેરિયર છે તમે ખૂબ જ સારું બનાવી શકો. ઓકે, તો ચાલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ડિસ્કસ કરીએ IIIT વિશે. ઓકે, IIITનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. અને ઓલ ઓવર ઇન્ડિયામાં આ IIITની એપ્રોક્સિમેટલી એટલે કે લગભગ 25 કોલેજીસ છે અને સદનસીબે આ IIIT છે એ ગાંધીનગરમાં એટલે કે ગુજરાત પાસે છે અને એ ક્યાં છે? ગાંધીનગરમાં છે. ઓકે, અને IIITમાં એડમિશન લેવું હોય તો એના માટે પણ JEE મેન્સ ક્રેક કરવી પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ. તો નેક્સ્ટ સ્લાઇડ છે IITની, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ પણ ઇન્ડિયાની ફર્સ્ટ નંબરની એટલે કે મોસ્ટ પ્રેસ્ટિજિયસ એન્જિનિયરિંગ કોલેજ ઓફ ઇન્ડિયા છે. ઓકે, વર્લ્ડના જેટલી પણ બેટા ગૂગલ લઈ લો તમે, ઓકે, જેટલા પણ સારા એપ્લિકેશન્સ છે, જેટલી પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટીની કંપનીઓ છે અથવા એન્જિનિયરિંગની જેટલી પણ કંપનીઓ છે એમાં જેટલા પણ સારા CEO લેવલના હોદ્દા છે એમાં મોસ્ટ ઓફલી IITian
એ હોદ્દા ઉપર બેસે છે. ઓકે, ગૂગલના જે આપણે સુંદર પિચાઈ છે એ પણ IITian છે. ઓકે, IITમાંથી તમે એન્જિનિયરિંગ કરીને બહાર આવો તો એને IITian કહેવાય. NITમાંથી તમે એન્જિનિયરિંગ કરીને બહાર આવો તો એને NITian કહેવાય. ઓકે, તો આ બધી ઇન્ડિયાની મોસ્ટ પ્રિસ્ટિજિયસ એન્જિનિયરિંગ કોલેજ છે કે જો તમે એમાં એડમિશન મેળવી લ્યો તો તમારું કેરિયર છે એ ખૂબ જ સેફ થઈ જાય અને ખૂબ જ તમે બહુ થોડાક જ વર્ષોમાં તમારું કેરિયરને તમે ટોચ ઉપર પહોંચાડી શકો. ઓકે, અને આપણા સદનસીબે ગુજરાત પાસે પણ એક IIT છે અને IIT ક્યાં છે? ગાંધીનગરમાં છે. એટલે એનો મતલબ એમ થયો કે ઇન્ડિયાની જે 3 મોસ્ટ પ્રિસ્ટિજિયસ કોલેજ છે, NIT, IIIT અને IIT, આ ત્રણેય કોલેજની આ ત્રણેય યુનિવર્સિટીની એક કોલેજીસ આપણા ગુજરાતમાં છે. ઓકે, અને જો તમારે IITમાં એડમિશન લેવું હોય તો એના માટે તમારે JEE એડવાન્સ ક્રેક કરવી પડશે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ડિસ્કસ કરીએ કે આ આપણે જે 3 કોમ્પિટિટિવ એક્ઝામ આપણે 2 કોમ્પિટિટિવ એક્ઝામ જોઈ, JEE મેન્સ અને JEE એડવાન્સ. એ તો મેં તમને કીધું હતું કે મોસ્ટ પોપ્યુલર છે. બટ એના સિવાયની પણ 3 કે 4 એવી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ છે કે જે એક્ઝામથી ઇન્ડિયાની તમે મોસ્ટ પ્રિસ્ટિજિયસ કોલેજ એટલે કે એની IIT, NIT અને IIIT સિવાયની પણ સારી સારી કોલેજો છે જેમાં તમે એડમિશન મેળવી શકો છો. યાદ રાખો, આ રીતે નેશનલ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ છે એટલે આમાં પણ તમારી કોમ્પિટિશન ઓલ ઓવર ઇન્ડિયાના સ્ટુડન્ટ સાથે થશે. ઓકે, એમાં પહેલી એક્ઝામ છે BIT SET. ઓકે, હવે BIT SET એક્ઝામ આપવાથી તમને કઈ કોલેજમાં એડમિશન મળશે? તો તમને બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, આ કોલેજમાં એડમિશન મળશે. જો તમે યુટ્યુબ તમે રેગ્યુલર જોતા હો તો એમાં એક ટેકનિકલ ગુરુજી કરીને ચેનલ આવે છે કે જે આપણે ઇન્ડિયાના મોસ્ટ જે ફેમસ યુટ્યુબર છે એમાંથી આવે છે, બરાબર છે. અને એ જે યુટ્યુબર છે એક એન્જિનિયર છે અને એણે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે આ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી. ઓકે, તો તમને આઈડિયા આવી જતો હશે કે જો તમે આવી સારી સારી એન્જિનિયરિંગ કોલેજોમાંથી કેરિયર બનાવીને બહાર આવશો તો તમારી પાસે કેરિયરના બહુ સારા ઓપ્શન છે અને તમે તમારી કેરિયર છે એ બહુ સારા લેવલ સુધી પહોંચાડી શકશો. ઓકે, તો પહેલી એક્ઝામ હતી BIT SET અને યાદ રાખો કે આ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ સિલેબસ છે 11th એન્ડ 12th બંનેનો હશે. નેશનલ લેવલની જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં તમારો જે સિલેબસ હશે એ બંને સ્ટાન્ડર્ડનો હશે. ઓકે, તો ફર્સ્ટ હતી BIT SET કે BIT SET આપવાથી તમને બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાં એડમિશન મળશે. ઓકે, સેકન્ડ એક્ઝામનું નામ છે MET, એને આપણે MET પણ કહી શકો. અને આ એક્ઝામ આપવાથી તમને કઈ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળશે? તો મણિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન, મણિપાલ યુનિવર્સિટી. આ પણ ઇન્ડિયાની બહુ ફેમસ યુનિવર્સિટી છે. ઓકે, જો તમારે મણિપાલ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય એન્જિનિયરિંગ ફિલ્ડમાં તો તમારે MET નામની એક્ઝામ આપવી પડશે. ઓકે, થર્ડ એક્ઝામ છે VIT-EE, જેને આપણે શોર્ટમાં VIT પણ કહીએ છીએ. અને આ એક્ઝામ આપવાથી તમને વેલર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળશે. ઓકે, તો આ JEE મેઇન અને JEE એડવાન્સ સિવાયની આ 3 બહુ મોસ્ટ પ્રિસ્ટિજિયસ કોલેજીસ છે કે જો આ 3 તમે એક્ઝામ આપો તો એ કોલેજોમાં તમને એડમિશન મળશે. BIT SET, MET એન્ડ VIT. ઓકે, ચાલો નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. તો હવે તમને ક્વેશ્ચન થાય કે સર મારે તો જસ્ટ છે એ મારે 12th બોર્ડ જ પૂરું કરવું છે, મને કોઈ ટેકનિકલ ફિલ્ડમાં એટલે કે મારે ભાઈ એન્જિનિયર બનવું નથી. ઓકે, તો સપોઝ તમારે 12th સાયન્સ તમે બોર્ડ જ કર્યું, ગુજસેટ પણ ન આપી અને બીજી આપણે જેટલી પણ એક્ઝામ ડિસ્કસ કરી એ પણ તમે ન આપી તો પણ તમે સારી એવી કેરિયર બનાવી શકો છો એ ગ્રુપમાં. અને એ કઈ કઈ છે તો કે એને આપણે પ્યોર સાયન્સના નામથી પણ ઓળખીએ છીએ અને એનું બીજું પોપ્યુલર નામ છે BSc. ઓકે, બેચલર ઇન સાયન્સ. તો જો તમારે BScમાં એડમિશન મેળવવું હોય તો જસ્ટ તમારા 12થના બોર્ડના જે પર્સન્ટેજ આવ્યા હશે તે જ તે ગણાશે. ગેટિંગ એડમિશન બેઝડ ઓન ઓનલી 12th બોર્ડ. ઓકે, અને એમાં તમારા કેરિયરના કયા કયા ઓપ્શન છે? તો ફર્સ્ટ ઓપ્શન તો ટીચર છે.
જો તમારે 9-10th માં ટીચર બનવું હોય, 11-12th માં ફિઝિક્સ કેમેસ્ટ્રી કે મેથ્સના ટીચર બનવું હોય તો BSc ફિઝિક્સ, BSc કેમેસ્ટ્રી કે BSc મેથ્સ કરીને તમે ટીચર બની શકો છો. જો તમારે કોલેજમાં પ્રોફેસર બનવું હોય તો પણ તમે આ BSc રાખીને પ્રોફેસર બની શકો છો. જો તમારે સાયન્ટિસ્ટ અથવા રિસર્ચર બનવું હોય, સપોઝ 11-12 સાયન્સ તમે રાખી લીધું, એમાં સપોઝ તમને મેથ્સ છે અથવા ફિઝિક્સ છે અથવા કેમેસ્ટ્રીમાં બહુ રસ આવી ગયો અને તમારે એમાં એ સબ્જેક્ટનું ડિટેલમાં એનાલિસિસ કરવું છે તો પણ તમે BSc રાખીને પર્ટિક્યુલર સબ્જેક્ટમાં એઝ અ સાયન્ટિસ્ટ અથવા એઝ અ રિસર્ચર કેરિયર બનાવી શકો છો. અને જો તમારે લેબ ટેકનિશિયન બનવું હોય તો એ પણ BSc એટલે કે બેચલર ઇન સાયન્સની હેલ્પથી તમે લેબ ટેકનિશિયન બની શકો છો. ઓકે, એટલે તમે યાદ રાખો કે જો તમે એ ગ્રુપ રાખ્યું હશે તો ઓબ્વિયસ છે તમારું મેથ્સ છે એ ઘણું સારું થઈ ગયું હશે, બરાબર છે. તો ટીચિંગ ફિલ્ડમાં તમને મેથ્સ છે એ બહુ સારું કામ અપાવશે, કેમ કે 9-10thમાં તમે ઇઝીલી મેથ્સ પણ ભણાવી શકશો અને સાયન્સ પણ ભણાવી શકશો. ઓકે, અને 11-12thમાં પણ તમે એ ગ્રુપ રાખીને આગળ વધ્યા હશો તો એ ગ્રુપ રાખીને આગળ વધશો તો એઝ અ 11-12thમાં એઝ અ ટીચર તમે ફિઝિક્સ પણ ભણાવી શકશો, એટલે કે ફિઝિક્સ ઉપર એ તમારી સારી એવી પકડ હશે અને મેથ્સ ઉપર એ સારી એવી પકડ હશે. અત્યારે ઇન્ડિયાના તમે કોઈ પણ મોસ્ટ પોપ્યુલર કોચિંગ સેન્ટર છે એમાં વયા જાઓ અથવા ઇન્ડિયાની જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલો છે એમાં વયા જાઓ તો આ ફિઝિક્સ અને મેથ્સ એ મોસ્ટ ઓફલી એન્જિનિયરો ભણાવે છે જે એ ગ્રુપ રાખીને આગળ વધ્યા હશે. ઓકે, એટલે એ ગ્રુપમાં તમારે ટીચિંગ ફિલ્ડમાં પણ બહુ સારા ઓપ્શન છે. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ડિસ્કસ કરીએ કે હવે એ ગ્રુપના જે સ્ટુડન્ટ છે એના અધર બેનિફિટ શું છે. ઓકે, બેનિફિટ તો આપણે ઘણા ડિસ્કસ કર્યા, બટ હવે સાયન્સ સિવાયના કયા એવા બેનિફિટ છે કે જે એ ગ્રુપના સ્ટુડન્ટને બહુ વધારે પડતા થાય છે. તો એમાં ફર્સ્ટ બેનિફિટ છે કે ફ્રેન્ડ તમે કોઈ પણ જે ગવર્મેન્ટ એક્ઝામ લેવાય છે એ ઇઝીલી ક્રેક કરી શકશો. ઓકે, હવે તમને ક્વેશ્ચન થાય કે સર ઇઝીલી ક્રેક કઈ રીતે કરી શકાય? હવે જો તમે એ ગ્રુપ રાખીને આગળ વધ્યા હશો તો ઓબ્વિયસ છે તમારું મેથ્સ છે એ સારું એવું થઈ ગયું હશે, બરાબર છે, કેમ કે તમે 2 વર્ષ છે બહુ હાઈ લેવલનું મેથ્સ ભણશો. અને કોઈ પણ અત્યારે ગવર્મેન્ટ એક્ઝામ તમે જોઈ લ્યો તો એમાં મિનિમમ 25 to 30%, બરાબર છે, અને ઘણી એક્ઝામમાં તો 50% વેઇટેજ હોય છે એ મેથ્સનું હોય છે. ઓકે, તો તમે વિધિન 6 મંથ તમે બીજા અધર સબ્જેક્ટની પ્રિપેરેશન કરશો તો 6 મહિનાથી 1 વર્ષમાં તમને કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આપીને ક્રેક કરીને ગવર્મેન્ટ જોબ મેળવી શકો છો. અત્યારનો સિનારીઓ એવો છે કે અત્યારે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ છે, કોઈ પણ ગવર્મેન્ટ ફિલ્ડ છે એમાં 60 to 70% એન્જિનિયરો જોબ કરે છે. એનું એક જ કારણ છે કે અત્યારે કોઈ પણ એક્ઝામ લઈ લ્યો એમાં મેથ્સ છે અને રિઝનિંગ છે એ ખૂબ જ વધારે પૂછાય છે, જેનો ફાયદો એ ગ્રુપના સ્ટુડન્ટને થઈ જાય છે. ઓકે, બીજો ફાયદો શું છે તો કે તમે બેન્કિંગ જોબ ઇઝીલી મેળવી શકો છો. હવે તમે બેન્કિંગ જોબ મેળવવું હોય તો એના માટે પણ IBPS છે એવી અલગ અલગ એક્ઝામો આપવી પડે છે અને એમાં તો ભાઈ 200માંથી 100 માર્ક્સનું, ઓકે, 200માંથી 100 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ હોય છે. તો તમે જોઈ શકો છો કે 100 માર્ક્સનું એટલે કે 50% વેઇટેજ છે એ મેથ્સ અને રિઝનિંગ હોવાથી આ એ ગ્રુપના સ્ટુડન્ટને અહીંયા પણ ફાયદો થઈ જાય છે. ઓકે, અને ત્રીજી ઇન્ડિયાની મોસ્ટ પ્રેસ્ટિજિયસ જોબ કહેવાય સેન્ટ્રલ ગવર્મેન્ટની, અને એ કઈ જોબ છે? રેલવેઝ જોબ. તો જો તમારે રેલવેમાં પણ જોબ મેળવવી હોય તો એના માટે પણ એક કોમ્પિટિટિવ એક્ઝામ આપવી પડે છે. NTPC આવે છે, બરાબર છે, કેટલી અલગ અલગ એક્ઝામો આવે છે. જો એ તમે એક્ઝામ આપવા બેઠો તો ત્યારે પણ તમને ખ્યાલ આવશે કે એ એક્ઝામમાં તો 100માંથી 70 માર્ક્સનું, ઓકે, હું તમને મોસ્ટ ઓફલી કહું છું કે 60 to 70 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ હોય છે, બરાબર છે, અને એનો કટ ઓફ 60 to 63 જાય છે. તો તમે વિચારી લો કે જસ્ટ તમે મેથ્સ અને રિઝનિંગ ખાલી એપ્લાય કરીને આવશો, એટલું ખાલી લખીને આવશો તો પણ તમે ઇઝીલી એની એક્ઝામ છે ક્રેક કરી શકો છો, બરાબર છે. તો એ ગ્રુપના સ્ટુડન્ટનું મેથ્સ છે એ એવરેજ હોય તો પણ આ 3 એક્ઝામોમાં જે મેથ્સ પૂછાય છે તો બિલો એવરેજ હોય છે, બરાબર છે. તો તમે ઇઝીલી એ ગ્રુપનો સ્ટુડન્ટ છે એ કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય કે પછી કોઈ બેન્કિંગ એક્ઝામ હોય કે પછી રેલવેઝની જોબ હોય એ ઇઝીલી મેળવી શકે છે. ઓકે, તો આઈ હોપ તમને એ ગ્રુપનું થોડું ઘણું સમજમાં આવ્યું હશે. અને જો હજી
તમને વધારે ડિટેલમાં એનાલિસિસ કરવું હોય, વધારે ડિટેલમાં ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે આપણી જે સ્કૂલ છે ત્યાંથી મારો નંબર મેળવીને કોલ ઉપર પણ વધારે માહિતી મેળવી શકો છો.